અમે લવ મેરેજ કર્યા. તો તમારા ઘરના રાજી હતા? તમારી સૌથી પહેલી મુલાકાત ક્યારે થઈ? પેલા તો આમને જોઉં ને તો મારે એક્ટિંગ જ નહીં થતું. તમે સોશિયલ મીડિયા થઈ અત્યારે મહિને કેટલી અર્નિંગ કરો? હો સૈયરા મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગશે રે લોલ. મજૂરી તો મેં કદી કરી નથી. કોમ શું કહેવાય મને કશું ખબર જ નહીં. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના ખાટલા પંચાયતની અંદર. આજે આપણી વચ્ચે સોશિયલ મીડિયા સ્ટાર આપણે ઘણા બધા અમારી વચ્ચે હમણાં ખાટલા પંચાયતની અંદર આવી ગયા. જેમ કે હિના ઝાલા છે, સોમલો રેખલી છે, આપણે એમના પણ ઇન્ટરવ્યૂ લીધા. અને આજે એવા જ આપણી જોડે સ્ટાર આજે ઇન્સ્ટાગ્રામના આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે આપણા ખાટલા પંચાયતની અંદર. અને એમનું નામ છે રંજીતસિંહ અને હીર ઠાકોર. આ બંને આજે એમનું આપણે ઇન્ટરવ્યૂ લેવાના છે. અને સરસ મજાની ખાટલા પંચાયતની અંદર જે હું તમને એમના ક્રિએટર અને કઈ રીતના ક્રિએટર તરીકે આગળ આવ્યા એ બધી આપણે એમની લાઈફ વિશેની જર્ની આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. તો હું છું કિશન અને આ છે અમારા છગનભાઈ અને બ્રિજેશભાઈ. તો અમારી આ ખાટલા પંચાયતને એન્ડ સુધી જુઓ અને સરસ મજાનું આજનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. સૌથી પહેલા તમારું સ્વાગત છે આજની ખાટલા પંચાયતમાં. જય માતાજી. સૌથી પહેલા તમારું બાળપણ કેવું રહ્યું? બાળપણમાં તો એવું હતું ને કે બહુ મજૂરી કરી અમે પહેલા. અત્યારે મજૂરી તો કન્ટિન્યુ ચાલુ છે. પ્રોગ્રામ એવું કરીએ અત્યારે અને નોકરી બી ચાલુ છે અત્યારે. ભાભી તમારું? મારે તો હું કશું મજૂરી એવું કશું નહીં કર્યું. મામાના ઘરે રહેતી હતી એને સ્ટડી કર્યું અને બસ પછી મજૂરી તો મેં કદી કરી નથી. કોમ શું કહેવાય મને કશું ખબર જ નહીં. અહીંયા આવીને જ ખબર પડી કોમ શું. તમે કેટલા ભણ્યા? હું તો 10. અને તમે? મેં 12. તો એવું તો નહીં ને કે ભણતા ભણતા તમે મળ્યા? તો તમે મળ્યા કેવી રીતે? એમ લવ મેરેજ કે અરેન્જ મેરેજ તમારે? અમે લવ મેરેજ કર્યા, ઇન્સ્ટામાંથી નથી કર્યા. અચ્છા, બરાબર. તો અમે લગભગ ઇન્સ્ટા યુઝ નતા કરતા એટલે કદાચ અમારા અરેન્જ મેરેજ થયા હશે. તો સારું કહેવાય તમારા વખતે લવ મેરેજ ઇન્સ્ટાથી થયા. બરાબર. તો તમારી સૌથી પહેલી મુલાકાત ક્યારે થઈ? બસ આ ઇન્સ્ટામાંથી એકબીજાના વિડીયો જોયા કરીએ. આમાંથી થોડી વાત વધી એમાં એકબીજાને પસંદ આવ્યા આ રીતે થોડી. તો કયા વર્ષમાં બધી વાતચીત ચાલુ થઈ અને ક્યારે થઈ એ બધી માહિતી? એ બધું મને તો બહુ મને ખ્યાલ નહીં. મારા કામ બધા હોય એમાં મને બહુ ધ્યાન ના રહે. પણ આવી બધી વાતો યાદ રાખવી, કેમ કે કોઈ દિવસ માર પડે એકલા એટલે આ બધું યાદ રાખો. તમને ખ્યાલ હશે? યાદ રાખતા નહીં. 2023 હતું ને તેનો 12મો મહિનો હતો. 12મા મહિનાની 23 તારીખે રાત્રે પહેલી વખત અમનો મેસેજ આવેલો. રાતે 8-9 વાગે આવ્યો હશે મેસેજ. ત્યારે મેં બહુ મોડા સુધી વાત કરી. સવારે 4 વાગ્યા લગી બહુ ચાર્જિંગ પતી જાય ને તો એ ખુરશી લઈને ટેબલ ઉપર જઈને સવારથી વાત જ કરતી પહેલી વખત. બસ તારનું તે પછી થોડી વાતચીત થઈ. બહુ રિલેશન નહીં રહ્યું અમારું. 3 મહિના ખાલી વાતો કરી. પછી 3 મહિનામાં જ અમે નક્કી કરી લીધું કે અમારે એકબીજા જોડે લગ્ન કરવાનું. ખાલી 3 જ મહિના. તો તમારા ઘરના રાજી હતા? ના, રાજી નતા. બહુ કરી અમે બહુ ટ્રાય કર્યું. મારા મમ્મી મારી મોની જ હતી પણ પપ્પા તો એમ કે બહુ દૂર હ અને ઓળખ્યા વગર શેખ મારું મહેસાણા બાજુ મારું ઘર આવી અને અમનું અહીંયા ખેડા બાજુ એટલે બહુ દૂર પડી જાય. એ બાજુ કોઈને ઓળખતા નહીં એવું બધું એટલે ના મેરાવ એમ. બહુ ટ્રાય કર્યું. બહુ ઝઘડા બહુ થયા. પ્રોબ્લેમ એમનો કોઈ હતો ને પણ શું કે દૂરના લીધે શું કે આપણી છોકરી ચિંતા થાય. મહેસાણા જિલ્લા બાજુ. મહેસાણા જિલ્લો. અને આ તો આપણા જે રંજીતસિંહ છે આપણા ખેડા જિલ્લા. મહેસાણા જિલ્લામાં વિરસોડા મારું ગામ થાય પ્રોપર. હાલની અંદર મારા પપ્પા થોડ રે ગામ મારું વિરસોડા થાય, જોટાણા તાલુકો. બહુ ટ્રાય કર્યું પણ મને નહીં કોઈ. પછી છેલ્લે મારા નાની, મારા મમ્મી, મારા મામા એટલા માન્યા. મારા પપ્પા રાજી થયેલા પણ એમ કે ના મરજીનો રાજી થયા હતા ખાલી મારી ખુશી માટે. અને એ રીતે પછી રાજી થયેલામાં કાકા હતા ને તો એમને એવું કીધું કે છોડીને વાતમાં આવીને તારે એવું કશું કરાય નહીં. એ લોકોનું ઘર શું હોય થોડુંક ત્યાં આગળ અમે થોડું ખારું હતું, અમને થોડુંક એવું. એટલે મારા કાકાએ એવું કીધું ને કે આગળ આપણે 5 માણસ લઈને જઈએ તો કેવું લાગે એમ. પછી પાછું ફરી ગયું તો મોટા પપ્પાએ કીધું કે અઠવાડિયું રાહ જો, તું તારા પપ્પાને મનાઈશ. તો ના માને ને તો એ જ અઠવાડિયું રાહ જોઈ પછી ના માને. પછી નક્કી કરી લીધું કે હવે નહીં જ માનો. પછી એવી વાત થઈ કે જોર જબરદસ્તી કે લગ્ન કરાવી દેવાના બીજે એમ. મને એમ થયું કે કરાવી દેશે લગ્ન. એમ કરતે હું અમને બોલાવીને જતી રહું એમ.
એટલે તમે ભાગી ગયા હતા ઘરેથી? ના બધાય ભાગ્યા કઈ ના તે પપ્પાને કીધું, મમ્મી બધાય કઈ, પણ ગુસ્સામાં પપ્પાએ કહી દીધું હાર જતી રહે એમ. એટલે લગ્ન નહીં કરાવો તો હું ભાગી જઈશ. હા એવું કહી દીધું તું, રાતે કીધું તું તો કે હારું જતી રહેજે. એમને મસ્તીમાં કાઢ્યું, પાછું વળી મસ્તીમાં કીધું ખરા રોટલી બનાવીને જજે એટલે હું ખાઈ લઈશ એમ. હા. તો એમને મસ્તીમાં કાઢ્યું, પણ હું હાચમાં જ જતી રહી એમ. આમની જોડે જઈશ એવું નક્કી કરી નથી ગઈ, ગમે ત્યાં જતી રહીશ એટલે મારા પપ્પા ખોરતા આવશે ને તો ચિંતામાં કહી દેશે કે હારું પહેરાઈ દઈશ એમ એમની જોડે. પણ પછી તો એમને ફોન કરીને કીધું, નોકરી હતા, બધું નોકરીથી મૂકીને પછી અમદાવાદ મને લેવા આવી ગયા. હું મારા મોટી મમ્મી ઘરે જ જતી રહી હતી, એ આગળથી મને બધાનો સપોર્ટ હતો જ તે. પછી નાની મમ્મી મામા બધાએ કીધું કે કોર્ટ મેરેજ કરી લો, વાંધો નહીં કે. પછી અમે કોર્ટ મેરેજ કરી દીધું. હું તો નોકરી હતો, આ તો નીકળી ગયેલી, મને હજે ખબર પડી. ત્યાંથી ફોન આવ્યો મારો કે તમારે ત્યાં મેં કીધું ના એ તો નહીં આવી. ફરી ખબર પડી આપણે ક્યાં નીકળી ગયા, ફરી મને હજે લેવા બોલા. બાકી અમારે ભાગીને જવાનો એવો કઈ ઈરાદો અમારો હતો નહીં, અને અમે ભાગી નહીં ગયા. અમે તો આવી ઘરે એટલે કહી દીધું કે ભાઈ આગળ આવી. તો તમારો એ જે ભાગવામાં ને એમાં કોઈ મિત્રો કે એવા સપોર્ટ કર્યો હતો કોઈ તમારા કે એમના? મારું ફેમિલી પોતે, એટલે મેં કઈ ના જ ગઈ હતી. અચ્છા, કઈ ના અમે પણ બીજાને જેવું કઈ એવું કર્યું નહીં. એવું કશું નહીં. અને મળવાનું તે 3 મહિનામાં તો શું એક જ વખત ખાલી મારી બર્થડે હતી ને ત્યારે આવ્યા હતા. તે ખાલી અમને એમ હતી બર્થડે થી, હું મારા જીજાજી મારી બેન અમે લોકો ખાલી 2 કલાક માટે આવ્યા છે. અમે લોકોએ ખાલી જોડે જમ્યું એવું બધું, એક જ વાર મુલાકાત થઈ હતી અમારી, બાકી તો ફોનમાં જ વાતો કરતા હતા. તો તમને એવું તો શું એમનામાં ગમ્યું, વધારે શું ગમ્યું? વધારે તો અત્યારે તો ખબર નહીં, પહેલા જયારે વાત થતી હતી ને ત્યારે એમનો સ્વભાવ ને એમ એવું લાગ્યું કે આજના જમાનામાં કોઈ તે કોઈ રોકટોક નહીં કરે, કે સપોર્ટ કરશે, જે કરવું હોય ને કરવા દે. હા એટલે ગમે એમ બધી રીતે. અને અત્યારે તમને સોશિયલ મીડિયાની અંદર, અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર જે વિડીયો બનાવો છો એમાં કેટલો સપોર્ટ કરે છે? એમનો તો પહેલાથી હું બનાવતી હતી તે બહુ પહેલાથી 10માં હતી ને હું, પેલું લોકડાઉન આવ્યું ને ત્યાંનું મારા પપ્પાએ ફોન લઈ આપેલો પેલું ઓનલાઈન સ્ટડી કરવા. તો એમને આવું બધું ગમતું નતું, પણ સલમાન બનાવતી હતી. પછી એમ તો આઈડીમાં ભાઈને એક વખત ખબર પડી ને મારી, તો ઝઘડો થયેલો કે ભણવા ફોન લઈ આપ્યો હોય કે આવું બધું કરો એમ. ફોને લઈ લીધેલો મારો, ફરી 2 અઠવાડિયા પછી ફોન પાછો આપ્યો હતો. તોય સાને માને બનાવ, ભલે ઝઘડો થાય પણ બનાવ. ત્યારે બહુ ફોલોઅર્સ નતા, 5,000 જેવા હશે. ત્યારે તો સાદો ફોન હતો એટલે. પછી મારે સંબંધ કરેલો એનો મતલબ હે ને એમને પછી સપોર્ટ કર્યો મને, મતલબ મારા પપ્પાએ કીધું હા હારે જઈને જે કરવું એને કરવાનું. એ પહેલા સંબંધ કરેલો હતો, એમના લીધે થોડુંક સારું રહ્યું. ત્યારે મારે 10 કે ઉપર થયું હશે, એમના લીધે એમને સપોર્ટ કર્યો ને એટલે. પછી એમના અફેર હતું એટલે સંબંધ તૂટી ગયો, પણ એમના લીધે એમ કે મારું ઇન્સ્ટાનું પપ્પાની મળી તમને? હા મળી એમના લીધે, કે એમને પ્રોબ્લેમ નહીં મારા પપ્પા કે એમના ફેમિલી ન કે એમનો, તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં, બનાવજે. એટલે એમના સપોર્ટ મળે તો પહેલા, પછી એ તો પૂરું થઈ ગયું. પછી આ અમારા લાઈફમાં આમનો વધારે સપોર્ટ રહ્યો એમ બધી રીતે. અત્યારે મારી આઈડી વાય બધું એ જ જો, ખાલી હું રીલ બનાવું એ જ તે મૂકવાની રીલ એમનો, બધું એ કોઈનો મેસેજ આવતો રિપ્લાય એમને આપવાનો, બધું એ તે કોઈ પ્રમોશન. તમારો વિડીયો બનાવવાનો વિચાર આવ્યો કેવી રીતે? તો પહેલાથી એવો તો શોખ હતો, પહેલા વિડીયો તો બનાવતી હતી પણ એ પેલું ટિકટોકમાં એ બનાવતી હતી. પછી બનાવીને ખાલી સ્ટેટસ ને એવું પપ્પાની બીકમાં ખાલી સેવ કરીને સ્ટેટસ મૂકવું ખાલી વોટ્સએપમાં, એવું બનાવતી હતી પહેલાથી. આવો શોખ તો હતો જ પહેલાથી. પેલું નિશાળમાં નાટક એવું કરતા ને, એવું કાચના સામે જઈને એક્ટિંગ કરવું, ગમે તે એવું વિડીયો ઉતારું. આગળ જતા શું ફિલ્મ લાઈન ના અંદર આવવાનું કોઈ? પહેલા એવું હતું પણ અત્યારે તો કશું પહેલા જેવું હતું ને ટેલેન્ટ એવું અત્યારે નહીં રહ્યું. કેમ નહીં રહ્યું? કઈ ગયું? એવું ખબર નહીં, પહેલા તો બહુ શોખ હતો એમ. ગમે તે કોઈ હોય ને સ્કૂલમાં તે નાટક હોય ગમે તે, મને તો ખબર નહીં, મારું નામ ચોપડી ચડી જ ગયું હોય. માની લો કે અત્યારે કોઈ ગુજરાતી ફિલ્મ બનાવે છે તો ના થઈ અને તમને એક્ટિંગ નો રોલ મળે તો તમે જાઓ? થઈ જ ના તો કેટલા સિંગરો કહેતા હોય કે તમારો વિડીયો સારું ચાલે છે એક્ટિંગમાં, તમે બે રો એવું કે તમે કદાચ બનાવી શકો ને, તમારી જે લવ સ્ટોરી છે એના પર તમે શોર્ટ બનાવી શકીએ, પણ શોર્ટ આ ના કહેવાય. પેલા તો અત્યારે ગમે તે હોય ને, અત્યારે બીજા બધા નવા નવી ઓળખાણ થઈ. પેલા તો આમના જોઉં ને તો મારે તો એક્ટિંગ જ નહીં થતી. કેમ પ્રેશર? એવું કશું નહીં કે પછી આમ શરમાઈ જાવ? હા એવું થાય. એમ તો આમાં બહુ ટ્રાય કરાવો કે તું આવી રીતે બોલીને વિડીયો બનાય, કે થોડું ગીત ગા, એવું બધું. એમ કે એમને તો કાયમથી સિંગર ની લાઈન એમને પકડેલી. હા એટલે એમ કે હું સિંગર ગાઉં ને તો આમને તો મને બહુ જ સપોર્ટ મળે. પણ એવું હવે કશું થતું જ નહીં, ના એક્ટિંગ થાય કે ના ગાવાનું થાય.
તો એમને કોઈ આમ ગીત ગાવાનો કેવો શોખ ખરો? આમને હા. શોખ હા શોખ એટલે કદાચ એવું હશે ને જ્યારે તમારી નવી નવી લવ સ્ટોરી છે ત્યારે આમ તમને ગીત ગાઈને આમ ખુશ કરતા હશે એવું હશે ને? ઓહ તો કયું ગીત ગાયું હતું? પરાણે ગવડાય તો ખરા. કયું ગીત ગવડાવો? ગવડાવો? આજે બી ગવડાવો પરાણે. કયું ગીત હતું એ તો મને યાદ કીધું પેલું જીવન સાથી વાળું કંઈક હતું ને. ખબર નહીં. એવું તો એ તો બાઈક ઉપર હતા ને ત્યારે જોરખતી નું મેં ગવડાય તું ના મરજી નું ગાયું હતું ખાલી મારા માટે, પણ ગાય તું ખરા એટલે યાદ પણ તમને સરસ મજાનું ગીત ગમતું હોય ને તમે ગાવા માંગતા હોય તો તમે કયું ગીત ગાઓ એમના માટે? પણ અત્યારે તો Special. ગીત તો બહુ ગમે, પણ અત્યારે યાદ નહીં. એમના માટે આટલા બધા સિંગરો સાથે કામ કરો છો તો 2 લાઈન તો બે line. થઈ જાય. ગાવ ને તો ખાલી કહી તો દે કે આવું કોઈ ગીત નહીં. ગાવું એમ. ના, મને તો અત્યારે પેલું ગીત વિક્રમ ઠાકોર નું છે, જે ગમતું હોય. ઓ જાને દુઆઓ મેં તને માગી છે મેં, તારે નામ જિંદગી કરી નાખી છે મેં, એવું ગીત થાય. હા. હમણાં બહુ ચાલતું હતું વિક્રમભાઈ નું. ને રંજીતભાઈ, જે તમારી જે જર્ની સ્ટાર્ટ થઈ ઇન્સ્ટાગ્રામ પર, તમે કઈ રીતના ઇન્સ્ટાગ્રામ પર બધું આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને કેવી રીતના બધું તમે બધું મેનેજ કરતા અને એમની જોડે સેટિંગ થયું બધું, એ તમે કઈ રીતના ચાલુ કરી એના વિશે થોડી માહિતી આપો. પેલા આઈડી તો જો કે મારા નામનું કઈ મિલતો નતો વધારે હા. હોય, પણ અમારા જોડે એક સિંગર છે શૈલેષ ઠાકોર કરી, પહેલેથી અમે જોડે પ્રોગ્રામ કરીએ. બરાબર. એ આ લાઈનમાં આયા ને ત્યારથી અમે જોડે હતા. હમ. એમના નામની આઈડી ચલાવતો હતો, જો કે ફેન તરીકે. હમ. ફરી ચલી ધીરે ધીરે બધા એમાં આયાના વિડીયો જો, પણ આને ખબર કે આઈડી મારા નામની, કેમ કે એક સાઈડ અમને એફસી તરીકે નામ હતું અને આઈડીમાં એક સાઈડ મારું નામ હતું બરાબર. રંજીત તરીકે. હમ. આમાંથી આની જોડે થયો વધારે વાત થઈ બે રીતે. તમે એક વિડીયો બનાવવામાં કેટલો ટાઈમ લાગે? ટાઈમ કશું ના લાગે. જે ગીત સોંગ હોય ને એનું એક વાર ખાલી ટેલેન્ટ સાંભળી સારું થોડું એટલે એક જ વારમાં ખાલી એ ગીત એને સાંભળવું બતાવી પડે. દેવાનું, એટલે એની રીતે એક્શન કરી દે. એક જ વાર બનાવી પડે બસ. એ બનાવે જ તે, ફરી એવું નહીં કે કાઢીને ફેરવાર બનાવે. અમુક વાર એવું થઈ જાય, પાછું મિસ્ટેક થાય તો જ તે, બાકી નોર્મલ જે બનાવતા હોય તો એક જ વાર બનાવીને મૂકી દે. અને મારો સવાલ નથી પણ મારી વાઈફનો સવાલ છે કે એને મેં કીધું હતું કે આ આવવાના છે, ઇન્સ્ટાગ્રામ ફેમસ છે, તો મેં એમની બતાડી હતી રીલ્સ ને એવું બધું. તો તમારી એક વસ્તુ એમને ગમી, વાળ. તો લેડીઝ ને તો એ જ જોતા તો આ વાળનો રહસ્ય શું છે કે આટલા લાંબા છે? પણ તો કશું નહીં, પહેલાથી અમારા ઘરમાં મારા મમ્મીની મમ્મી, મારી બે બેન હા, એમનો તે આવા જ વાળ હા. મારા પપ્પાને ગ્રોથ વાળા જ વાળ હા. મારા ભાઈને અમારા આખા ફેમિલીમાં વાળ તો આવા જ તમારા હસબન્ડ ને પણ છે. છે. એમના વાળ મોટા હા, પણ એમના ગ્રોથ નહીં માજે પતલા હા. અમારા બધાના આખા ફેમિલીમાં બાકી કઈ લગાવતા નથી? કશું લગાવતી નહીં. શાંતિ આમલા તેલ ખાલી અહીંયા તો નહીં લગાવતા, પણ મારી મમ્મી લગાય આપતી. પહેલા લગાવ. અહીંયા તો નહીં લગાવતા. તો વાંધો નહીં, મારી વાઈફ અત્યારે જો વિડીયો જોતી હોય તો શાંતિ આમલા વાપરજે. કેટલા એના મેસેજ આવતા બધા બહુ કમેન્ટ આવે ને તો એક કમેન્ટ પિન કરીને પાછી પિન કરી દો એમ, શાંતિ આમલા તેલ એટલે પિન કરી દો બધા વચ્ચે. ફ્રીમાં એડ કરો છો તમે એમ. આમાં 30% તો આના વારના લીધે ફોલોઅર્સ હશે આઈડીમાં. તો કદાચ એવું છોકરે જોવો ને, હા, જો આ બેનના કેટલા લાંબા વાળ. અડધી પબ્લિક ને તો ડુપ્લિકેટ જ લાગે. હા, duplicate લાગે. ખબર નહીં, કદાચ અમુક તો એવું પાછા બળાઈ જાય. અમુક છોકરીઓ કમેન્ટ એવી કરે હવે ના વાળ હા તો બસ બળી જાય તોય સારું, ઉઠી જાય તોય સારું. એ વાંધો નહીં, પણ 2000 કમેન્ટ તો આવે છે ને. મતલબ કે જોવે છે. જોવો ખરા. એ અમુક તો કમેન્ટ આવતી એવું છે કે થોડું વિડીયો વધારે ચાલતું હોય ને તો એ તો કમેન્ટ આવતી હા, એ તો એવું રહેવાનું. તમારું ફેવરેટ ગુજરાતી એક્ટર કોણ, કે જેને તમે ફોલો કરતા હોય, કે ભાઈ એના ગીત તમે વધારે વિડીયો બનાવતા હોય? મને તો જે ગુજરાતી બધા મને તો ગમે જ છે. તો તમે સૌથી વધારે કોના ગીતોની કોપી મારો? સિંગર માં જોવા જઈએ તો આપણને વિક્રમ મને તો ઠાકોર હા વિક્રમ ઠાકોર ના રોહિત ઠાકોર ફિલ્મમાં બધા એક્ટિંગ હતો. ને તમારા ઉત્તર ગુજરાતની અંદર તો ઘણા બધા ગાયકો છે, બરોબર? રોહિત ઠાકોર છે, જગદીશ ઠાકોર હતા, બધા વિક્રમ ઠાકોર છે, બધા બધા બહુ મોટા ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા આપણા ગાયકો છે. અને તમને ગાયક બનવાનો શોખ ખરો? પેલા હતો, હા. અત્યારે નહીં. પેલા હતો, પેલા ગાવાનું તે બહુ ગામમાં ભજન હોય ને તો ગાયેલું ખરા. સ્કૂલમાં તે બહુ તાલુકા પંચાયતમાં ગાવા ગયા, એમાં પહેલો નંબર આવેલો. મહેસાણા જિલ્લા કક્ષામાં લોકગીત ગાયું હતું સૈયર મોરી વાળું, એમાં બીજો નંબર આવેલો. પછી ગુજરાત કક્ષાએ જવાનું થયું, અમદાવાદ આવવાનું થયું. તારમાં પપ્પાએ ના પાડી, એવું બધું આપણામાં ના આવે કે બધું થોડી ગાવા જવાનું આવતું. ત્યારથી ને તે એ મન મર્યું ને મર્યું, પછી કદી નહીં ગાયું. તમે જે ગીત કીધું કે જેમાં તમારું બીજો નંબર આવેલો, એની 2 લાઈન અમારા ફોલોઅર મિત્રને સંભળાવો.
हो सैयर मोरी रे चांदाने पछवाड़े सूरज के दियोग से रे लोल सूरज के दियोग से रे लोल हे उग से सातम ने सोमवारे आठमनी मधरा तेरे लोल आठम केरी मधरा तेरे लोल મસ્ત અવાજ છે તમારો. અવાજ મસ્ત છે આનો. હા, તો તમારે આ સિંગિંગ લાઈનમાં તમારે અજમાવી જોઈએ. એટલે નહીં, પણ ઇન્સ્ટામાં તમારે ઓરિજિનલ ઓડિયો જ મૂકવાનો, કોપી કરવા એવું બહુ કે હા ઓરિજિનલ ઓડિયો તો ખાલી બોલીને મેલા ને તો તે વિડિયો લાખ 2 લાખ ની ઉપર તો નીકળી જ જાય. એવું બધા બહુ કહે જે મારે સ્કૂલ ફ્રેન્ડ હોય અત્યારે હાલમાં જે મારા જે સર હતા ને જેમને મને કીધું નતું ખાલી નામ લખી દીધું જ ગાવા જવાનું એમ અને ખાલી ફોન કરેલો કેવું હતું રવિવારે એમને અલગ મીટિંગ કરેલી અને સોમવારે સવારે વહેલા મહેસાણા જવાનું એવું કીધેલું કે તે જોટાણા જે ગીત ગાયેલું ને એ પોતે મને લેવા આવ્યા હતા ઘરેથી ત્યારે અમે ત્યાં તો સોમવારે વહેલી નિશાળે જતી શ્રાવણ મહિનાનું ત્યારે અમે ગયેલા અને એવું પાકું નતું કર્યું ખાલી અને એમાં મિસ્ટેક થઈ હતી પાછી મારે મહેસાણા તોય બીજો નંબર આવ્યો પાકું કશું કર્યું નતું ખાલી અમને એમ આવડતું હતું મણિરાજ બારોટ નું સાંભળેલું હતું ગીતો સંભળવાનો તો બહુ શોખ એમને એમ આવડતું હતું તે ગઈ નાખી અમને એમ જ ના કોઈ વગાડવાળું અમારી ટીમ માંથી કોઈ નહીં સ્કૂલમાં ખાલી ગાઈ હતી પછી જે બીજા સ્પર્ધા વાળા હોય ને તો અમારા સરે એમને કીધું કે અમારી છોકરી સ્કૂલની ગાવાની છે તો તમે આવી રીતે વગાડો ને થોડુંક તો સારું અમારે તમારે જે પેમેન્ટ થતું હશે ને આપી દઈશું અમે કશું લઈને નહીં આવ્યા એમને એવી રીતે વગાડીને એવી રીતે અમે ગાઈ હતી મિસ્ટેક થઈ હતી થોડી વાર સ્ટોપ થઈ ગઈ પછી પાછું યાદ આવી પાછું ગાવાનું ચાલુ કર્યું પણ તો બીજો નંબર આવેલો. તમે સોશિયલ મીડિયા થકી અત્યારે મહિને કેટલી અર્નિંગ કરો? તમારે જે પ્રમોશન તો બધા બહુ હાલે બધા બહુ મેસેજ પડ્યા છે પણ આ નોકરી જતા રહે રાતે આવીને પ્રોગ્રામમાં જતા રહે અને મારી જોડે તો આ ફોન મારી જોડે અને હું ઘરે ઘરે હોય એટલે તો એવું બધું જોવું પડે વિડીયો કોણ ઉતારી આપે બધું એટલે હું તો આમની રાહ જોઉં રવિવારની રાહ જોઈએ અમે કે રવિવારે આવશે ને એટલે આ ભાઈનો મેસેજ આવે તો આવી રીતે પ્રમોશન કરવાનું અને જયારે રવિવાર હોય ત્યારે ચોક બહાર જવાનું થાય એટલે મારે એમને પછી કહી દેવું પડે કે ભાઈ નહીં મેળાવે કે એવું મોટું મોટું અમુક ટાઈમે થઈ જાય તો એમાંથી મતલબ કોઈક ટાઈમે વધારે આ ઇન્કમ આવે એમ ગમે તે રીતે એક રીલ બનાવી આપીએ ને તો 2000 કે એવા એ ધામેથી કહી દે પછી પેલું ગેમ નું એ બધી આવે ને રીલો એ તો બહુ મોટી મોટી રીલ બનાવવાની તો બનાવી જ ના આપો ઇન્કમ તો 15000 20000 રૂપિયા નીકળી જાય એટલે પણ અમે ઇન્કમ માટે મહેનત નહીં કરતા અમે તો ખાલી બસ શોખ છે ફીલિંગ શેર કરવાની બાકી ઇન્કમ માટે તો એવું કશું પણ બીજું શું કે મેનેજમેન્ટ કરનારું એકલો ખરો ને નોકરીનું જવાનું નાઇટમાં પ્રોગ્રામમાં જવાનું આ તો વિડીયો માટે ટાઈમ અમે કરતા નહીં પણ આ તો કંઈક ફરવા ગયા હોય તો રસ્તા ઉપર બનાવી દઈએ વિડીયો ફૂલ ટાઈમ હા સ્પેશિયલ વિડીયો માટે ટાઈમ નહીં કરતા. તો તમારે એવો કોઈ ટાઈમ આવ્યો હોય કે તમને આમ થયું કે આ બધું છોડ દઉં? ના એવું તો થતું જ નહીં મને આ બધું છોડી દેવાનું મને થતું જ નહીં કેમ કે મને પહેલા યાદ લાઈન ગમે. તો તમે જે કીધું કે હું જોબ કરું છું તો તમે ક્યાં જોબ કરો છો? અત્યારે તો અસલાલી જોબ કરું છું. અચ્છા બરાબર. અને ડ્રાઇવિંગની જોબ કરું છું અત્યારે ડિલિવરી કરવાની હોય માલ ડિલિવરી. અચ્છા અને રાત્રે પ્રોગ્રામ નાઇટમાં પ્રોગ્રામનો તો આમ પેલા બે સિંગર સંજય ઝાલા કરીને એમનો તો વધારે સપોર્ટ તમને કોનો મળે તો સામા એ જે તમે કીધું ને સિંગર નો તમે જે સિંગિંગ રાતના પ્રોગ્રામ કરો? ના સપોર્ટ તો મને કોઈનો સપોર્ટ મળતો જ નહીં એટલો બધો બરાબર. મારે જાતે જ બધું કરું સપોર્ટ હોય ને તો અત્યારે મને એટલી ખબર કે મને સપોર્ટ હોય ને તો અત્યારે કઈ ને કઈ પોકે બરાબર. તો ત્યારથી સપોર્ટ કોઈનો મળેલો નહીં તો કેમ કે પણ તમને કંઈક કરવા માટે પૈસા જોઈએ પેલા આટલા અને આપણી જોડે હોય ને. સપોર્ટ આટલું સારું કાર્ય કરો છો એ પણ સારું કહેવાય કે તમે આટલું ઇન્કમ તમે જનરેટ કરો છો તમારા કામ સાથે તમે જોબ પણ કરો છો અને સમય પણ નથી તો પણ તમે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવીને તમે આટલું સરસ એવું ઇન્કમ ઊભી કરો છો એટલે અમુક આપણા યુવા મિત્રોને એ પણ કહીશ કે તમે એક કામ કરીને ના બેસી રહેશો તમે સાથે સાથે તમારા કામની સાથે તમારો જે શોખ હોય કોઈને ક્રિકેટનો શોખ હોય કોઈને વિડીયોનો શોખ હોય કોઈને સિંગિંગનો શોખ હોય એ વિડીયોની તમારા જોબની સાથે સાથે તમે કંઈક અલગ કાર્ય કરો એનાથી પણ તમારો શોખ ઉજાગર થાય અને તમે આગળ આવો. સાચી વાત. બરાબર. અમે જો ટાઈમ તો મળતો નહીં હું નાઇટમાં પ્રોગ્રામ જાઉં ને હવે આખી રાત પ્રોગ્રામ મેં કેવું સવારે પડતા આપણે આવીએ સવારે આવીને ઊંઘવાનું નહીં કદાચ કલાક ઊંઘવાનું ભાગ્ય મળે બાકી આવીને સીધું નોકરી નહીં જવાનું અને આવીને બીજા દિવસ પ્રોગ્રામ હોય બે દિવસના પ્રોગ્રામ સેટિંગ થઈ જાય. બરાબર. અમે ગન્નાનો સપોર્ટ કરો પણ ગન્ના કેવું કે બીજી બધી વાતે સપોર્ટ ના બાકી કરો જે કરો એ તમારી રીતે કરો તમારી રીતના કરો. બાકી ગન્નાને ખબર છે આ કરે એવું બધું તો કરવાનું નહીં.
તો તમે અત્યાર સુધી તમે બે સાથે રહ્યા તો તમારે એકબીજાની એવી ટેવ હશે સારી કે ખોટી કે તમને આમનું વધારે ગમે ટેવ કઈ અને તમને ના બી ગમતી હોય એના વિશે કંઈક વાત કરો. કઈ એવું કરતા હોય કે તમને ના ગમતું હોય કે ના તમે આ ના કરશો તો બી આમ ના અમને હેરાન કરે એક વાર તમને થાય કે થોડી વારમાં ઝઘડો બહુ થઈ જાય વાતમાં કશું હોય નહીં બધું. તો એનું નામ જ પ્રેમ. હા જેટલો પ્રેમ હોય એટલો વધારે અને ઝઘડો થાય ને એટલે ગુસ્સો બહુ મોટો કરે ને એ મને એમનું નહીં ગમતું. જો કે હવા નહીં કરતા, કેમ કે હે ને આમ થોડા દિવસ પહેલા જ તે ગુસ્સો કરતા હતા ને એ વાતથી બહુ મોટો ઝઘડો કરીને હું ત્યાં આગળ જતી હતી મારા પપ્પાને ત્યાં, અને એમને કીધું હતું કે આજ પછી ઝઘડો થાય તો એ ગુસ્સો નહીં કરો ને તો જ હું પાછી આવવાની. અને ગુસ્સો કરે ને એનો વાંધો નહીં, પોતાની જાત ઉપર જ ગુસ્સો કરે, પોતાની જાતને જ નુકસાન આપવાનું એવો ગુસ્સો કરે, એ નહીં ગમતું મને. તો મનાવે કોણ એકબીજાને એમ? હું જ મનાવું. ગમે તે ઝઘડો મેં કર્યો હોય તો મનાવાનું મારા, અને એમને કર્યો હોય તો એ મનાવાનું મારા. એવું હું રીહાઈ જાઉં તો એ પોતે રીહી જાય, એટલે મારે તો રીહેલું બાતલ જાય, મારે તો એમને મનાવા જેવું જ પડે. તમે બંને જ્યારે લગ્ન કર્યું કોર્ટની અંદર, બંને ભેગા થયા ત્યારે તમારા બંને પરિવારોનું રિએક્શન કેવું હતું એ ટાઈમે? કે આમ અમુક સંમત હોય, અમુકની ગમતું ના હોય, તમારા પરિવારમાં ના ગમતું હોય, એવું બન્યું હોય ને ઝઘડા થયા હોય એવું કશું બન્યું હતું? ના ઝઘડા જેવું અમારે કઈ થયું નહીં. કે સમાધાન જ થઈ ગયું? એમના તો થયું, મારે તો બહુ થઈ હતું ત્યારે. હા, એમના અહીંયા કશું નતું થયું. મેં તો કહી દીધેલું પેલા આના લેવા ગયો ને તારે કહ્યું હતું મેં પેલા એ આવી રીતની હતા પહેલેથી કીધેલું મને, તો આપણે રાજી થઈ જેમ કે છે. બરાબર. અને તમારે શું થયું હતું? તમને કેવું સાંભળવા મળ્યું હતું ઘર તરફથી? મને તો પપ્પાએ તો એવું અપશબ્દ નહીં વાપરે મારી માટે, પણ બધું મારે ગુસ્સો મારા મમ્મી ઉપર ઉતારી દીધેલો એમ. અચ્છા. મમ્મીને તે કદાચ મારી એ હશે, ગમે તે મારા બેન ને બધા બહુ દુખી થઈ જશે, અને એ જ કારણે મારા પપ્પાએ તે મતલબ એ બધું સંભળાવે ને, અને મારા પપ્પાની હાલ ગમે એટલી વેલ્યુ ને ગમે તે હોય ને મારા પપ્પાને કદી કોઈ ના કહી શકમ, અને એ ટાઈમે બધા એટલું સંભળાયું હતું ને એટલે હાવ તૂટી ગયા હતા મારા પપ્પા. એમ એટલી મને ખબર, મમ્મી સાનમાની વાત કરીને કે આજે આવું થયું તું, આજે આપણા ઘરે આયા હતા અને આવતા પપ્પાને કહીને ગયા. પૈસા બહુ ગામ વાળાએ માગેલા ન કર, એમ કે ગામમાં પછી કોઈ આવવાનું નહીં તમારા ફેમિલી કોઈ, કેમ કે અમારા કુટુંબમાં ફેમિલીમાં હું પહેલી તેવી હું જે જાતે પસંદ કરીને જાતે લગ્ન કરે એમ. આ સુધી કોઈ આવું પગલું નહીં ઉપાડ્યું, અને હું પહેલી એવી હું. અને મારા પપ્પાનું મતલબ આખા કુટુંબમાં મારા પપ્પાનું વેલ્યુ થોડી વધારે કાયમથી બહાર રહે, એટલે હાલ તો જેવું જેના જોડે સારું હોય, પૈસા હોય એની વેલ્યુ વધારે. મારા પપ્પાને એવું જ થશે મારા ગામમાં. અને પહેલી વખત બધાએ આટલું બધું સંભળાય, કોઈ કદી આમ જાય ગામમાં તો આમ એમ થાય કે હા, અને આવું બધું બધાએ બહુ પૂછ્યું, બહુ પેલું એ કર્યું, હાવ તૂટી જાય. ફોને કોઈનો ના ઉપાડે, કોઈ જોડે બોલે નહીં, અને મતલબ કહેવાય ને દારૂ પીતા એ થઈ ગયા હતા. અને હાલ એનું હજી મતલબ હે ને એમનું બહુ તબિયત હતા ખરાબ રહી, અને એ જ કારણે મારા કારણે. એટલે અત્યારે તમે જાઓ છો ઘરે? જવું ખરા. કદી મારા પપ્પાએ હજુ મને એવું કશું કીધું નહીં તારા કારણે આવું થયું કે આવું થયું, નુકસાન અમારા ઘરમાં બહુ થયું. મનમાં એક ડૂચો ભરી રાખ્યો. હા, એ મય જ રાખ્યું હજુ હાલે અમારા ઘરમાં બધા એવા ને તે હજુ હાલ સંભળાવે એમ એવું. અને અત્યારે એમ તો મારા પપ્પા હાલ એમ કે બધાએ જે મને સંભળાયું હોય ને ફરી વાર તારા લગ્ન કરાવું, ધામધૂમથી કરાવું, અને બધાને જોતા કરું એમ એવું કે હતા. તમારી કેવી ઈચ્છા છે લગ્ન કરાવે તો કેવી મજા આવે? મજા તો આવે તે, પણ પપ્પા એમના બધું સેટ હોય, અને અમારે તો અહીંયા આગળ એટલું બધું એ ને તમે તાત્કાલિક લગ્ન માટે રેડી થઈ ગયું. મારા પપ્પાને તો બધું કમ્પ્લીટ જ એમને કશું વિચારવાનું નહીં, ખાલી અમારી નાની બેન હા એના લગ્ન કરવાના, એટલે કે જોડે જોડે બેના ધામધૂમથી લગ્ન કરવું એમ. પણ અમે તો હાલ ના જ પાડી કે અમારે એવું કશું કરવું નહીં, એમ હજી થઈ જાય થઈ જાય એવું. પણ અત્યારે તો ખુશ છે ને તમારા પપ્પા? અત્યારે તો ખુશ જ છે. તો અત્યારે કેવું કે બધાને તો ખબર થાય તો ખાસો ટાઈમ 6 મહિના જેવું થયું નહીં, પહેલે તમને એ થઈ. તમારા ગામનું સૌથી મોટું પડકાર શું? કે તમે કઈક રીલ્સ બનાવો કે તમને અમુક ડિસ્ટર્બ થવું હોય, કઈક કામમાં પ્રોબ્લેમ થતી હોય, અહીંયા આગળ કે ત્યાં તમે બનાવો છો? તમારા જે વિડીયો બનાવો છો એની અંદર કોઈ તકલીફ શું પડે છે તમને? તકલીફ તો કશું નહીં પડતી વિડીયો બને એમાં તો. અને તમને ફરવા જવાનો શોખ ખરો? ફરવા જવાનું તો અમારે નવાઈ હોતી જ નહીં ફરવા જવાની. ભલે અમે હો ને આ ઓછું કમાય, પણ મતલબ જે વધારે કમાતા છે ને એના કરતા અમે લાઈફ તો મસ્ત જીવીએ, સારી જીવીએ.
ભલે ભેગું નહીં કરતા, અમે કમાયેલું બધા પોતાના માટે ખર્ચ કરી જ દઈએ. તો કોઈ વાર એવું થયું હોય કે તમે ફરવા ગયા હોય અને તમને કોઈ તમારા કોઈ ફોલોવર્સ ઓળખી ગયા હોય અને ફોટો પડાવ્યો કોઈ કિસ્સો? આવું તો થાય જ તે. આવું અત્યારે તો કેટલી જગ્યાએ થતું હા હોય. થાય છે. પણ પહેલા જ્યારે મારા હોય ને તે મને યાદ હજુ 54 કે ફોલોવર્સ હતા મારા. અને હું ઘરે બપોરે એમાં મામાના લગ્ન હતા, લગ્ન કરે 3-4 દિવસ થયા છે. બધું ઘરમાં મમ્મીનું બધું મામેરું આવ્યું ને બધું ગોઠવવાનું હતું. નાની બધા ગોઠવતા હતા, હું સોફામાં પડી ફોન જ જોતી હતી. ત્યારે મારે એક ફ્રેન્ડ છે ઘરે આવેલો મહેસાણાથી, અને એની મમ્મીને લઈ, મતલબ થોડા કુટુંબ ના હતા પણ હું એમને ઓળખતી નથી. ખાલી એની મમ્મી હોય ને એને ખબર કે આવા ને તે આપણા ગામની ભોણી થાય અને હું ઓળખાવું, તો કે મમ્મી મારી જોડે રીલ બનાવી છે એમ. તો એ રીતે ખાલી મારી જોડે રીલ બનાવવા મારા ઘરે આવેલા. બરાબર. ત્યારે આમ અલગ જ ફીલ થઈ. તું પહેલી વખત કોક અને ઘરે હા સેલિબ્રિટી જેવી ફીલિંગ. હા એવું કોક અલગ જ ફીલ થયું. અને ત્યારે હે ને તે જે અમારા વાહમાં અમુક જણા અને તે કહેતા હતા કે આ શું રીલો બનાવવાના એવું બધું, એ લોકોને તે આમ બહુ નવી લાગી હતી. પછી માં નાની એ બધા તે પેલા બોલતા હતા ને, પછી એ ઘરે આવ્યો ને જયારે રીલ બનાવવા, ઘરે એક ફોટો પાડ્યો. પછી મને એવું કીધું કે આપણે હે ને 2-3 રીલ બનાવી. એની હંગાત એનો ભાઈબંધ હતો, એને મારી જોડે ફોટા પડાયા. ત્યારે તો એ પહેલી વખત હતું કોકે મારી જોડે આવી રીતે કે ઇન્સ્ટા સ્ટાર એમ કરીને રીલ બનાવીને ફોટો પાડ્યો. એ પહેલો એવો હતો. કેટલી ખુશી થઈ હશે. બહુ ખુશી થઈ. એટલે આખો દિવસ હું એ જ વિચારતી હતી. અને પછી જેને સ્ટોરી એને મેન્શન કરીને ફોટો પાડીને, એ સ્ટોરી મેં લગભગ 3-4 વખત જોજો જ કરી હશે. અને પાછું ઉપર લખેલું ઠાકોર ઇન્સ્ટા સ્ટાર જોડે મુલાકાત, એવું. એટલે મેં બહુ જોજો કરી સ્ટોરી. એટલે એ ટાઈમે તમે સ્ટાર બની ગયા. તમને આમ વિચારો સારું. આટલી અત્યારે જે રૂપિયા ભલે ઓછા કમાય પણ આમ નામ કમાય, ફિલિંગ બહુ જોરદાર આવી. હા બહુ. પછી તમારા મમ્મી મારા પપ્પાને કીધું એવું તમે બોલ કરતા હતા જો કે જોયું ને કે અત્યારે એના જોડે ફોટો પડાવાયો, એટલે તોય એમ કે મોના નહીં તો કે હોય હવે એમાં શું. પેલા તમારા પપ્પા બહુ વિરુદ્ધ હતા વિડીયો. ગુજરાતીમાં આપણે કહેવાય છે ને આવું કશું તો શું કે શેર લોહી ચડી જાય એવું થયું. અને બીજું અઠવાડિયા 10 દિવસથી આ 10 દિવસ પછી કદાચ પોડકાસ્ટ બી અપલોડ થાય ને તો આ બી બતાવજો, એટલે વધારે થોડું સેલ લેવું છે. તમે જે બંને કપલ છો, હવે તમે તમારા આપણા જે ખાટલા પંચાયતના પોડકાસ્ટ થકી તમારા માતા પિતાને શું કહેવા માંગશો? શું સંદેશ આપવા માંગશો એના વિશે થોડી તમારી લાઈફ વિશે, તમે સારું રીતના અત્યારે સારું કરી રહ્યા છો એના વિશે શું કહેવા માંગશો? 2 શબ્દો થોડા. કદાચ તમે સામે આવ્યા તો તમે પપ્પાને ના કહી શકતા, તો વિડીયો કદાચ જોવે તમે તમારું સાંભળશે એટલા માટે. તમે બંને પ્રેમ લગ્ન કર્યા, બરોબર છે, પપ્પાની મરજી વિરુદ્ધ કર્યા, પપ્પાને તમે કંઈક એવો સંદેશ કહેવા માંગશો કે પપ્પાને તમને તમારા મનની અંદર કંઈક લાગણી છુપાયેલી હોય, તમારા પપ્પાને માટે કંઈક 2 શબ્દો? મારે તો અત્યારે એવું કે મેં તો કદી મારા પપ્પાનું કશું માની નહીં. એવું કેવું હોય ને તો કહેવાય કોઈ વાતે ગમે તે ક્યાંક જવાનું હોય, પપ્પાએ કીધું હોય ને કે તું ઘરે રહેતા મમ્મીને જાય, તોય હું તો ના પાડી હોય ને તોય જાઉં. કોઈક કામ કરવાનું કીધું હોય ને તોય હું ના જ પાડું, હું નહીં કરું. કોઈ બી વાત હોય મેં કદી મારા પપ્પાનું નહીં માન્યું. આ ઇન્સ્ટાની બાબતે મારા પપ્પા ના પાડતા હતા ને તોય મેં નહીં માની એમને. પછી અને મારા પપ્પાએ મારું બધું માન્યું, અત્યાર સુધી બધું માન્યું. અને આજે મારા લગ્નની મોટી વાત હતી ને, એ મતલબ આટલું મોટું મેં કર્યું ને એ મેં નહીં માન્યું. અને હવે પછી મારું એવું કેવું, હવે પછી એ ને તે મારા પપ્પા જે કે ને એ જ મારે કરવું એમ. ગમે તે મારી લાઈફનું અત્યારે કશુંક ડિસિઝન લેશે ને તો અત્યારે મારે કે ને એ જ કરવાનું એમ. તમે આ ક્ષેત્રની અંદર જે સોશિયલ મીડિયામાં બધા છે અત્યારે નવા યંગ સ્ટાર આવે, છોકરાઓ આવે, એમને શું કહેવા માંગશો? તમારા થકી શું સંદેશ આપવા માંગશો? કે અત્યારે સોશિયલ મીડિયામાં કેવું છે, અમુક આવા વિડીયો પણ બનાવે છે જે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો ના જોઈ શકશો, જે યંગ જ બધા બનાવતા હોય, તો એના માટે તમે શું કહેવા માંગશો? તમારા દ્રષ્ટિએ સારો કન્ટેન્ટ શું હોય? તો શું કહેવાનું કે જેનું જે શોખ હોય ને એ પૂરો કરવો જ જોઈએ. અને જે મારું હોય ને હું એવું કહું કે ફેમિલી રાજી હોય ને તો જ કરો, બાકી ના કરશું. અત્યારે હું તો એવું જ કહેવા માંગુ, કારણ કે હું તો શું કે પપ્પા અત્યારે સપોર્ટ કરે, અત્યારે મારા પપ્પાને ખબર પડી ગઈ કે ઇન્સ્ટાનો જ જમાનો, કારણ કે મારા ભાઈનો સંબંધ કર્યો ને તે એની વાઈફ જે હોય ને એ ઇન્સ્ટા વાપરો, એ પરથી મારા પપ્પાને હવે હજી જ ખબર પડી કે આ તો સારું. એ તેમાં બને હે ને તે મસ્તી કરી, પપ્પા જોયું તમે હિરલ ને કહેતા હતા તો તમારા ભાऊ જે હવા આવશે એ ઇન્સ્ટા વાપરો. તો ભાઈ મારા પપ્પા કે
આ તો ઇન્સ્ટાનો જમાનો, મને હવે ખબર પડી કે તમે અત્યાર સુધી મને કહેતા જ નહીં એવું. એટલે ત્યારે મારા પપ્પાનો સપોર્ટ નતો મને. અત્યારે હું બધાને એવું કહું કે જે શોખ હોય પૂરા કરો, પણ ફેમિલીનું વિચારીને કરો એમ. તો તમને આમ એવું શોખ હોય ને કે કોઈ એવો તહેવાર આવે તો એની રાહ જોતા હોય, તો તમારા બંનેનો નવરાત્રી, તહેવાર કયો? મારે તો નવરાત્રી. અને તમને દિવાળી. જોડે ગરબામાં નહીં જતા? ગરબા રમવાની છે? ના, નવરાત્રી તો નહીં જતા. ગાવા જતા હશો. હા, એમનો તો આમાં તો program નવરાત્રી, કરવા હા, એટલે એમનો નવરાત્રી બસ તમારે ગાવ ને એક આવશે ના પ્રોગ્રામ કરવા જાવ, પણ પ્રોગ્રામ નો શબ્દ આપણે ગુજરાતીમાં શું કહેવાય? પ્રોગ્રામનો બે અર્થ થાય. બે અર્થ થાય. કયો પ્રોગ્રામ કરો છો? એનું ઓર્કેસ્ટ્રાની લાઈન એટલે અચ્છા એમ કઈ. કારણ કે પછી રોજ પ્રોગ્રામ કરવા જાવ એટલે આપણી ગુજરાતી સૌ program કરવા જતા છે. બરાબર. તો નવરાત્રીમાં તમે આમ ફ્રેન્ડ સાથે જતા હોય તેમની કોઈ જૂની યાદો એવી? એ તો બહુ બધી યાદો હોય નવરાત્રીમાં. તો પહેલા તો હું તો મારા મામાના ઘરે જ મોટી થઈ. મારે તો મોસ્ટલી જે બધા હોય ને ફ્રેન્ડ્સ એ મારા મામાને ત્યાં જ છે. એટલે નવરાત્રીને તો રાહ એમ એવી રીતે જોતા હોય ને, હું તો બહુ જ, અને 10 દિવસ બધી બેનપણીઓને ફોન કરો, કોઈ ઘરે આવો ગમવાના, તું આજ શું પહેરવાની હ, બધું સેમ ટુ સેમ કરીએ. અને એમાં અમે હે ને તે 3-4 જણા એવા હ, તે બધા બહુ ફ્રેન્ડ્સ છે, પણ અમારે જેવું કોઈ ના આવડે. ઉદકારો ભરા કોઈ એવું નહીં કે હવે બધી છોડીઓ બેસી જઈએ તો આપણે બેસી જવું પડશે, નકરા છોકરા ગાય તો હવે આપણે નહીં ગવાય, એવું કશું જ નહીં. જેને જે કેવું એ કે છોકરાની લાઈન આપણે આપણી મસ્તીમાં. હા, આપણે આપણી મસ્તીમાં. કેમ કે 10 દિવસ હોય તો જેટલું આમ કૂદવાનું જ નહીં. 4 વાગે 3 વાગે, અને વળી પાછું સવારે ઉઠીને સ્કૂલ ચાલુ હોય તો સ્કૂલે જવાનું ખરા, બહુ થાક્યા હોય ને તઈ. અને જે તમે અત્યારે સોશિયલ મીડિયા સ્ટાર છો, ઇન્સ્ટા સ્ટાર, બરોબર, હવે તમારા સ્કૂલના જે ફ્રેન્ડ હોય અને તમારા મિત્રો જે એ ટાઈમે મળતા હતા, તમારી જોડે ભણતા હતા, એ અત્યારે તમને ફોલો કરતા હોય, તમને ઓળખતા હોય, અને તમે કંઈક જાઓ તો તમને ફોન કરે કે આ તો અમારી જોડે ભણતા હતા, એવું કંઈ બન્યું? એવું કઈ અત્યારે થાય હોય. અત્યારે જે ફ્રેન્ડ્સ હોય ને, અત્યાર સુધી હું અહીંયા આવી ને એના પહેલાનું 3-4 વર્ષ થઈ જશે. મતલબ અહીંયા તો હતી ત્યારનું, જેની જોડે વાતે ના થઈ હોય, જેને આમ જોઈએ ના હોય કદી, એ ઇન્સ્ટા પરથી મેસેજ કરે. અને મારો નંબર નહીં, આમનો નંબર હોય તો પેલા મારી આઈડી જોવો, મારી આઈડી માંથી આમની આઈડી લે, અને એમાંથી આમનો નંબર લઈને ફોન કરીને આમને કે હિરલ જોડે વાત કરાવજો એમ. પછી એમ મને વિચાર આવે, હું તો ભૂલી જઈ હોય કે પછી એમ આખું નામ કે આવી રીતે કે મને યાદ આવ્યું આવી રીતે જોડે ભણતા હતા એવી રીતે. ઇન્સ્ટા પરથી ફોન કરે બધા, ઘણી વાર એવું થયું. તો તમારું મનગમતું ફૂડ શું? તમને સૌથી વધારે શું ભાવે? મને તો હાલ તો બધું ભાવે. પહેલા તો મમ્મી તો ત્યારે બધા બહુ નખરા હતા, અત્યારે તો બધું ભાવે. પણ તો એમ એક ફેવરેટ વસ્તુ હોય ને કોઈ પણ વસ્તુ હોય. ફેવરેટ, હા, કે આજે કારણ કે આમાં કહું કે મોસ્ટ ઓફલી લેડીઝ ની ફેવરેટ હોય પકોડી. હા, પકોડી તો બહુ ભાવે એમ. નહીં, અભિશ્રી વધારે ખાવા. ગોપાલની અભિશ્રી. ગોપાલની એવું ગમે તે જાય ને તો મંગાવતી, અને ગમે તે જાય ને તો પકોડી ખાવાની. ના બી સીધો મને તો લાવે પણ વાટકા લાયા છે, ફાવતા હોય તમારી જોડે છે. ના. તો તમે આજ સુધી કેટલા સિંગર ને એક્ટર ને મળ્યા, અને કોઈ એવો એક યાદગાર પ્રસંગ? સિંગર તો જો કે મોસ્ટ ઓફલી કોકા સિંગર ને નહીં મળ્યો હોય ગુજરાતીમાં. બાકી બધા બધા સિંગર મળ્યા છે કે પહેલેથી લઈને જાણી લે. અને મારા પહેલેથી સિંગર ને મળવાનો આમ વધારે શોખ. બધા સિંગર ને એકવાર મળવું એમ વધારે. આમ કોઈ સિંગર ને મળે ને તો જો કે આ વિક્રમ ઠાકોર એમને મળેલા વચ્ચે. હમણાં મેં જોયું જસ્ટ લગભગ કે હા 4-5 દિવસ તમારી પહેલા પોસ્ટ હતી વિક્રમ ઠાકોર જોડે. હો આ ગયેલા, અને પાછું અમારા ગામમાં આવવાના એટલે પાછું અમને રિપીટ મૂક્યો છે, વેલકમ ટુ માય વિલેજ. આ પહેલેથી મારા સપનું હતું કેમ કે વિક્રમ ઠાકોર તો જો કે પહેલેથી સ્ટાર જ છે. નાનપણથી જ્યારથી સમજણ આવી ને ત્યારથી વિક્રમ ઠાકોર નું વધારે સારું. ત્યારે સપનું હતું કે વિક્રમ ઠાકોર ને મળવું એમ. વિક્રમ ઠાકોર ની હમણાં તમને ખબર હતી એક મૂવી આવી હતી આપણે પટેલ ની પટલાઈન ઠાકોર ની ખાનદાની, એની અંદર પેલું ગીત છે સગાઈ વાળું નાઈટ નું, એમાં હું ભેગો હતો. બરોબર. શું વાત કરો, અમે તો કોઈ દિવસ કીધું નથી. એક સોંગ માં હું હતો ત્યાં. અચ્છા. પછી એ આખી મૂવી મારો ફ્રેન્ડ જ છે, પ્રોડ્યુસર છે, એને ઉતારેલી. અને એ જે ડાન્સમાં જેટલા કપડા વપરાયેલા છે એ બધા અમારા કેટરિંગ સ્ટાફ ના લાયેલા છે. અને અત્યારે વિક્રમ ઠાકોર નું બહુ ટ્રેન્ડિંગ ચાલે છે, ખબર તમને? ઠાકોર સમાજ માટે પેલું ચાલે છે. આ 2-3 દિવસથી શૂટિંગ જબરું ચાલુ છે. સારું કામ કર્યું. એના માટે તમે શું કહેવા માંગશો? ના, વિક્રમભાઈ જે કર્યું બધું સારું જ કર્યું છે કે ઠાકોર સમાજ માટે જ કર્યું. પણ વિક્રમ ઠાકોર એક એવા માણસ છે ને એ ઠાકોર નું જ વિચારે અને બધા સમાજ નું વિચારે એમ. પણ સારું વિચારે છે. સારું વિચારે.
કેમ કે વચ્ચે ગાંધીનગર વિધાનસભામાં બધા સિંગરો બોલાયા, એમાં વિક્રમભાઈ એવું કેવું હતું કે ઠાકોર સમાજનો કોઈ સિંગર બોલાવ્યો નહીં અને બોલાવતા નહીં વધારે એમ. અને વિક્રમભાઈ પહેલેથી સુપરસ્ટાર, એમનું કેવું ભલે સુપરસ્ટાર હોય ફિલ્મી કલાકાર, પણ મારા બીજા કલાકારને કોઈ નહીં બોલાવે એમ. એ રીતે વિક્રમભાઈ વિવાદ ઉપાડે. એ જ વસ્તુ હું એમની જોડે અમે નાઇટ અમે રાખો હતા, લગભગ એ મૂવી અડધી ઉપર અમે જોડે જ કામ કર્યું છે. એ મૂવીને અમે જોડે હતા તો એમનું જે શૂટ ચાલતું ને તમને એમને લાગે આ સુપરસ્ટાર હશે, સુપરસ્ટાર એવું લાગે ને, એકદમ નોર્મલ ખુરશી લઈને આમ બધા વચ્ચે આવીને બેસી જાય. દેશી એટલે કે મેં ઘણા બધા જોયા એમની જોડે, બીજા બધા ક્રિકેટર હતા, બધા જોયા. તમે નોર્મલી માણસ હશે ને એ પોતાની એટીટ્યુડમાં રહેશે કે ના હું જ છું, પણ એ વસ્તુ એમનામાં નથી. એ કઈ હા રોહિતભાઈ ઠાકોર, આપણે એમને તો નથી મળ્યા, વિક્રમ ઠાકોર પર્સનલી હું મળેલું છે એટલા માટે. એમને તો અમે મળ્યા એ એવા જ છે. એ મારું પર્સનલ અનુભવ છે એમને જોડાનું. તો આપણે આ ગુજરાતીમાં મોટા ફેન હોય છે વિક્રમભાઈ અને રોહિતભાઈ, બસ આ બે ના ફેન છીએ અમે. તો કોઈ એવો ડાયલોગ થઈ જાય વિક્રમભાઈ ભાભી માટે, કારણ કે એમને તો દાદા માટે બહુ છે. ના ડાયલોગ તો મને યાદ નહીં, પણ વિક્રમભાઈ નું એક પિક્ચર મને બહુ ગમે, અવતાર ધરીને આવ્યો છે. હા, એક પિક્ચર મેં લગભગ 7 થી 8 વાર જોયું છે. ટોકીમાં તે 3 વાર જોવા ગયો ટિકિટ લઈને. બહુ મસ્ત પિક્ચર. એવું કયું આમ સીન ગમ્યું તમને પિક્ચર? એમાં ગીત હા યાદ નહીં ડાયલોગ, પણ બહુ જોરદાર પિક્ચર. તો આમ એ જે ફાઇટિંગ કરે છે તમને આમ જોઈને કેવું મજા આવે? રજનીકાંત ની જેમ હવામાં ઉડીને મજા આવે પિક્ચર જોવાની. વિક્રમ ઠાકોર જે ફાઇટિંગ કરે ને એવું તો અત્યાર સુધી કોઈ પિક્ચરમાં થોડું બધાના થોડુંક ઓવર દેખાઈ જાય, પણ એમના પિક્ચરમાં કશું ઓવર નહીં લાગતું. આ ગુજરાતી ચાલતો હોય ને તો એવું માનું કે વિક્રમભાઈ ની લીધે જ તે, કેમ કે ગુજરાતી મૂવી એક ટાઈમ હતું. ગુજરાતી થઈને ગુજરાતી મૂવીને સપોર્ટ કરવો જ જોઈએ. અને વિક્રમભાઈ ની એક વાત બહુ મોટી હ કે એમના જો કે ગુજરાતની બહાર વિઝા મળતા એમને ગાવાનું મળતું હોય, તે છતાંય કઈ ગાવાની જરૂર બીજાની જેમ કે આ મોટા કલાકારો હોય અને વિક્રમભાઈ ના બધે ગાવાનો ચાન્સ મળે, નહીં મળતો એવું કઈ નહીં, પણ એ એક એવા સિંગર કે ગુજરાતમાં ગાય એમ આપણી રીતે જ રહે એમ ગામમાં. અને કોઈ એમને મળેલો મારો અનુભવ હ કે આમ પોતાની જાતને એવું ના ધારે કે સુપરસ્ટાર છે. મને એમને એક સારામાં સારો સીન મને એક ગમ્યો હતો. એમણે એક બોલમાં 12 રન માર્યા. મારો ફેવરેટ સીન છે. ના એ ખબર હતી તમને કેવી રીતે મારતા ખબર? એમાં કેવું હતું કે એક બોલમાં 12 રન ખૂટતા હતા, તો એ બોલને એવી રીતે મારે છે ને એ બોલના 2 કટકા થઈ જાય, એટલે 12 રન છે. વિક્રમભાઈને મળવા ગયા હતા સ્પેશિયલ, એ બાજુ પ્રોગ્રામ હતો તો એમના જોડે જે ફરે એમના કોન્ટેક્ટ અમે ગયા હતા મળવા, તો ઉજાગરો હતો આખી રાતનો, તો એમને ફોન કર્યો કે આ ભાઈ આવી મળવા, તો ઉપરથી ઊંઘી રહેલા આવ્યા ઊંઘમાંથી. બહુ મોટી વાત કહેવાય, કેમ કે આપણને મળવાનું આવે સુપરસ્ટાર થઈ, પણ એ એમને મળ્યા ને અમને સ્યા જેવું નહીં લાગ્યું કે આ સુપરસ્ટાર છે. સિમ્પલ જ તે ભાઈ બંધ રીતે મળતા એ રીતે. રોહિતભાઈ ઠાકોરને બી એમને તો કેટલી વાર મળ્યો, એ બી એક નંબર આમ સિંગર આમ ઠાકોર સમાન. વિક્રમ ઠાકોરની પિક્ચરની વાત કરું, જ્યારે લગભગ એનું પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય પિક્ચર આવ્યું હતું, તો અમારા ગામની અંદર એ પિક્ચર પડ્યું. ટોકીઝની અંદર જોવા માટે અમે લગભગ 10 થી 12 છોકરાઓ જોવા માટે ટિકિટની લાઈન જોવો ને તો લગભગ 1.5 કિલોમીટર સુધી લાંબી લાઈન હતી. હવે ક્યારે નંબર આવશે એ જોવા માટે મેં કીધું હવે 10 થી 12 જણ ક્યારે લોકો અમે ટિકિટ લઈ દઈશું, તો અમે એમની પિક્ચર અમે ફ્રીમાં જોઈ છે. અને એ પણ જુગાર, અમે ખાલી એક જ જણની ટિકિટ લીધી હતી. એક જણને ટિકિટ લઈ અંદર ઘુસાડી દીધો, પાછલો દરવાજો ખોલાઈ નાખેલો અને પાછળથી અમે બધા અંદર ઘૂસી ગયેલા. અને એમની પિક્ચર અમે અંદર જઈને જોયું ને તો ફ્રીમાં ઘૂસ્યા તો ખરા, પણ અંદર જઈને જોયું ને તો જગ્યા જ નહીં. સીટમાં જ જગ્યા ને નીચે જગ્યા ને ઊભા છે ને પિક્ચર જોયું. હા, સેવાલિયા ટોકીઝની અંદર અમે ઊભા પિક્ચર જોયું. અને જ્યારે એ પિક્ચરની અંદર હજુ અમને એક યાદ છે કે નરેશ કનોડિયાની એન્ટ્રી થાય છે. એટલું જબરજસ્ત એન્ટ્રી થાય છે ને તો લોકો એટલું પબ્લિક એટલું ખતરનાક લોકો જે બૂમ પાડે ને જોરદાર, એમ બહુ મજા આવી ગઈ. તો રણજીતભાઈ તમારી સોશિયલ મીડિયા પર કઈ સાઇટ પર એકાઉન્ટ છે? જેમ કે ઇન્સ્ટા પર તો છે, બીજી કોઈ સાઇટ? ઇન્સ્ટાગ્રામ ઉપર ફરી યુટ્યુબમાં ચેનલ બી છે અમારે. ઇન્સ્ટાગ્રામ વધારે વાપરું, વધારે વાપરું. પછી યુટ્યુબમાં ચેનલ છે હર્ષિદી ઓફિશિયલ કરીને. ફેસબુક વાપરું હું, મોજ એપ વાપરું હું. તો યુટ્યુબમાં શું કરો છો તમે? શું અપલોડ કરો? બસ આ સિંગરના વિડીયો અપલોડ કરું છું. તો તમે આજે અમારી ખાટલા પંચાયતમાં આવ્યા તો એના વિશે શું કહેવા માંગશો? અમારી આ ખાટલા પંચાયતની અંદર આવીને કેવું લાગ્યું એના વિશે થોડું જણાવો. અમને તો અહીંયા
તમારી આ ખાટલા પંચાયતે આવીને અમને તો મતલબ સારું લાગ્યું તમારા હા, પહેલો અનુભવ સારી હા આ તમારા તમારી જોડે પ્રશ્નનો પહેલો સારા અનુભવ પ્રશ્નો અમારો. પ્રશ્ન તમે સારી રીતે પૂછ્યા અને અમને આવીને તમે મતલબ લગારે અજાણ્યું જેવું નહીં બિલકુલ કર્યું આવીને પેલા એવું લાગ્યું કે આમ સારું થશે. શું પૂછશે શું પણ અત્યારે એવું લાગે આમાં કેવું છે કે અમારી બીજી જગ્યાએ પંચાયત એવી છે કે એની અંદર અમે અમારા જે પ્રશ્નો સામેવાળા ક્રિએટરને નહીં બતાવતા, કારણ કે આ સ્ક્રિપ્ટ નથી, હકીકત જે છે એ બતાવીએ છીએ. એવું નથી કે ભાઈ હું તમને પહેલા કહેતું હું તમને એટલા પ્રશ્ન પૂછીને તમારે એનો જવાબ આપવાનો, કોકેલું કશું જ નહીં. તમને ખબર ના કે અમે કયાથી શું પ્રશ્ન પૂછવાના એ તમને એટલે અમને એવું બોલાવવાનું થતું હતું કે તમે શું પૂછવાના છો અને અમે શું કહેશું, કંઈક સારું પૂછશો કે મતલબ આવું. પણ અહીંયા આવીને મતલબ તમે જે પૂછ્યું ને કશું બહુ બી સારું સારું અને અત્યારે એવું થાય એમ કે આવો ચાર સારું બીજી જગ્યાએ કંઈક લઈએ એમ કે બીજી બીજી વાર અહીં આગળ આવીએ એમ. માતાજીને ના કરે છે કે જલ્દી તમારા 1 મિલિયન પૂરા થાય પાછા બોલાય. ફરી બોલાય છે. હવે જેટલા પણ ક્રિએટર આવે ને એમને એવું જ લાગે કારણ કે ઘર જેવું અમારે લાગે. વચ્ચે નવગણભાઈ એટલે આપણે સોમદન રેખલી એ પણ આવેલા, તો અમે એમને ઝપકી ઓળખતા જ નતા. તમારું તો સમજો કે અમારા જે મામા ભણે સતીશભાઈ એમને રેફરન્સ એમનો ડાયરેક્ટ મેસેજ કરેલો, એક જ મેસેજમાં એમને હા પાડી. એ તો આયા જોડે જોડે હિનાબેન ને અને હિરણ ઝાલા એ બે આયા. એ દિવસે અમારે આખો દિવસ ગયેલો, કારણ કે બે એક હંગાતે લેવાના. એમને અમે ઓળખતા નતા, એ છતાં અત્યારે એવા સંબંધ બની ગયા ને કે ડેલી અમારી વાત થાય. એટલે અમારા સંતરામ મારીની રહ્યા છે કે અમારા જે બી બોલાય સફળ પ્રોગ્રામ જ જાય. એમને સારું ચાલે છે. એવું નહીં. તો મિત્રો આજે આપણે સરસ મજાનું આપણે ખાટલા પંચાયતની અંદર આપણે એક ઇન્ટરવ્યૂ લીધું આપણે રણજીતભાઈ અને હીર ઠાકોર બંનેનું સરસ મજાની આપણે લાઈફ સ્ટોરી અને કઈ રીતના એ લોકો બંને મળ્યા એ બધી આપણે સ્ટોરી સરસ મજાની આપણે કવર કરી. તો આજની જો ખાટલા પંચાયતને મિત્રો તમે જો જોતા હોય ને તો આજનો મારા તરફથી એક સંદેશો છે કે તમે કોઈ પણ કાર્ય કરો કે કોઈ પણ કાર્યની અંદર તમારો જે શોખ હોય ને એ પૂરો કરો. તમે તમારું કાર્ય તો કરો જ છો અને એની અંદર તમારો શોખ ઉમેરો. અત્યારે મિત્રો તમે સોશિયલ મીડિયા એપ્સ ઘણી બધી જોઈએ છે. અત્યારે તમે લોકો ઘણા બધા છોકરાઓથી માંડીને બુજુર્ગોથી માંડીને બધા વિડીયો બનાવે છે. તો આજે આપણે સરસ મજાનો આપણે વિડીયો કવર કર્યો છે. તો મિત્રો અમારી ખાટલા પંચાયતને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો ખાસ આ વિડીયો જોવાનું ચૂકશો. જય માતા.